નમસ્તે વિદ્યાર્થીઓ, સંકલનના ઉપયોગમાં વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું. વિદ્યાર્થીઓ, આપણે એક રેખા અને એક વક્ર સાથે સંબંધિત ક્ષેત્રફળ જોતા હતા, જેમાં આગળ વધશું આજે ઉદાહરણ નંબર 5. આપેલ ઉપવલય x² / a² y² / b² બરાબર 1 અને રેખાઓ આપી છે x = 0 થી x બરાબર a વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. જ્યાં a છે એ કંઈ નથી, એ એકચ્યુઅલી એનું x બરાબર a એ નાભિલંબને સમાવતી રેખા છે. એટલે વિદ્યાર્થીઓ, આપણો ઉકેલ આકૃતિ આ રીતે પાડશું. આ આપણું ઉપવલય, જેમાં a, 0 0 0 0b 0 - b અને -a, 0. નાભિલંબ કીધું છે x બરાબર a, એટલે x બરાબર 0 થી અહીંથી વિદ્યાર્થીઓ નાભિલંબ પાસ થાય આમ 90 ડિગ્રીએ. યસ, આખી રેખા x બરાબર a છે, એટલે અહીંયા આવશે તમારું a, 0. આ રેખાને તમે કહી શકો x બરાબર a, જે આમ નીકળી જશે એમ આગળ. આપણે 0 થી a એટલે આપણે આટલું બાઉન્ડેડ કરવાનું છે, આ બેની વચ્ચેનું આવૃત ક્ષેત્રફળ, જેને a1 કહી દઈશ. આ બી આવશે સેમ જ, જેને તમે a2 કહી દેશો, પછી ડબલ કરી દઈશું આપણે. એટલે આપણે એક જ કરશું. યસ, x બરાબર 0 થી x બરાબર a વચ્ચેનું આવૃત ક્ષેત્રફળ વિદ્યાર્થીઓ આવશે a1. 0 થી a y dx. બસ તમારામાંથી y સેપરેટ કરવો પડશે, એ તો આપણે તરત કરી દઈશું. આગળ શીખી જ ગયા છે પહેલા પાર્ટ્સમાં આ રીતે. એટલે y આવશે વિદ્યાર્થીઓ b/a √a² - x², જેમાં આ વક્ર જે આટલો ગયો છે ને તે યુટિલાઇઝ થાય છે અને એની ગણતરી આવશે. એટલે આ કિંમત આવશે તમારી 0 to a, y છે b/a આ સેમ જ ગણતરી વિદ્યાર્થીઓ પાછી પણ આવે છે સિમિલરલી. b/a આઉટસાઇડ x/a √a² - x², પછી પ્લસ a²/2 sin ઇન્વર્સ x/a, અને લિમિટ જેવી છે તેવી જ રહેશે 0 to a. એટલે તમને ઉકેલ કંઈક આવો મળવાનો. a1 b/a સેમ. અહીંયા વિદ્યાર્થીઓ આપણે એટેચ કરશું અપર લિમિટ a એક્સની જગ્યાએ. જ્યાં એક્સ છે ને તો a મૂકતા જઈએ. એટલે a/a √a² - a², જેની ગણતરી તમને આ ઉપયોગ થવાની છે એટલા માટે આપેલી છે લોકોએ. પ્લસ a²/2 sin ઇન્વર્સ x/a, એટલે વિદ્યાર્થીઓ a/a. પછી ચાન્સ લેશું 0, તો આ તો 0 જ થઈ જશે. અહીંયા મૂકશું તો બી 0 જ થઈ જશે. એટલે ટોટલ મળ્યું તમને b/a સેમ. આ e અહીંયા વિદ્યાર્થીઓ a² કોમન 1 - e², અને આ સિમિલરલી રહેશે a²/2, આ કેન્સલ સાઇન ઇન્વર્સ e. થોડુંક હજી ગણતરી કરશું તો a² 1 - e² તમને ખબર છે b², એટલે b/a e ગુણ્યા √b². આટલી ગણતરી અહીંથી આવે છે. યસ, અને આ સેમ સાઇન ઇન્વર્સ e. બસ આમાં વિશેષમાં કાંઈ ન થાય. આ આવ્યું a1, આપણે આનું ડબલ કરી નાખશું. માટે વિદ્યાર્થીઓ કુલ ક્ષેત્રફળ 2 ટાઈમ્સ ઓફ a1. નાભિલંબ કીધું છે, આવું કહેતા તો અર્ધ નાભિલંબ તો તમે ખાલી આટલું જ બતાવશે, પણ નાભિલંબ કીધું છે એટલે આખો લંબ જાય છે. આ બી આવી જશે ને આ બી આવી જશે, એટલે 2 ટાઈમ્સ b/a. આ આવશે વિદ્યાર્થીઓ તમારું e ગુણ્યા b પ્લસ a²/2 સાઇન ઇન્વર્સ e. અહીંયા વિદ્યાર્થીઓ તમારો આ જે પ્રશ્ન છે એ ઇઝીલી આપણે અહીંયા પૂરો કરી શકીએ. અને હવે આપણે જોશું વિદ્યાર્થીઓ આપણા સ્વાધ્યાયના પ્રશ્નો. વિદ્યાર્થીઓ, પાઠ્યપુસ્તકમાં થોડી એની ગણતરી કરેલી છે, મેં પણ તમને બતાવીશ. e આ બીની ગણતરી લોકો કિંમત મૂકેલી છે અહીંથી. યસ, આનું મૂલ્ય લખેલું છે અંડરવુડમાં a
√1 માઇનસ ઈ સ્ક્વેર અને a સ્ક્વેર બાય 2 સાઇન ઇન્વર્સ ઈ આ પણ સાચું જ છે. અહીંથી ઈ કોમન અને કટિંગ કરી દેશું અને અહીંથી વિદ્યાર્થીઓ તમે લસા લઈ લેજો 2 એટલે ટ્વાઇસ ઈ √1 માઇનસ ઈ સ્ક્વેર સાઇન ઇન્વર્સ ઈ સાથે એક એ બચશે એટલે ટોટલ ઉકેલ આવશે તમારો આ કેન્સલ, ફક્ત આવવાનું b ટ્વાઇસ ઈ 1 માઇનસ ઈ સ્ક્વેર એ સાઇન ઇન્વર્સ ઈ. અને આટલો ઉકેલ રાખશો વિદ્યાર્થીઓ તો બી રાઈટ છે, અને એને તમે કન્વર્ટ કરશો એ બીમાં તો પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આ રાઈટ મળશે. ચલો વિદ્યાર્થીઓ તમે આ ટર્મમાં રાખશો આન્સર તો બી ચાલશે, ઈમાં રાખશો તો બી ચાલશે, બંને સાચું જ છે. આપણે વધશું હવે સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન. હવે વિદ્યાર્થીઓ આપણે ધીરે ધીરે જઈએ સ્વાધ્યાય તરફ. જે બહુ સરળ સમ છે અને ઇઝી છે. તમે એ બીની જગ્યાએ ઈમાં આન્સર રાખશો પેલામાં તો બી ચાલી જશે વિદ્યાર્થીઓ, સાચું જ છે. સ્વાધ્યાય 8.1 પહેલો પ્રશ્ન જેમાં આપ્યું છે વક્ર y² બરાબર x અક્ષ અને રેખાઓ x બરાબર 1 થી x બરાબર 4 વડે પ્રથમ ચરણમાં આવૃત ક્ષેત્રફળ મેળવવા કીધું છે. વિદ્યાર્થી વક્રની જગ્યા કહી દીધું છે તમને y² બરાબર x. તમે આને પહેલાં તો એક આ રીતે મૂલ્ય મૂકી દો x અને y. x બરાબર તો છે જ y², 0 મૂકશો એટલે 0 જ આવશે. વિદ્યાર્થી 1 અને 4 મૂકી જ દો xની જગ્યાએ. x1 મૂકશું તો y આવશે કેટલું ±1, x4 મૂકશું તો y આવશે ±2. તમારો આલેખ પડી ગયો જો, વક્ર છે ને y² આમ બનશે આમ. અથવા તમને આકૃતિ પાડી આપું તો 0 0 અહીંયા 1 આ 1 થશે, આ -1 થશે, પછી 2 4 અહીંયા 4 તો અહીંયા તમારું 2 હશે, અહીંયા તમારું -2 હશે આ જગ્યાએ. હવે એ લોકો કહે છે x બરાબર 1 થી x બરાબર 4 વચ્ચેનું આવૃત ક્ષેત્રફળ એટલે વિદ્યાર્થીઓ આ આખું નથી કીધું કારણ કે એ લોકો લખ્યું છે પ્રથમ ચરણ, એટલે આપણે ખાલી આટલું જ શો કરવાના છે. યસ, પ્રથમ ચરણમાં x બરાબર 1 થી આ વિદ્યાર્થી x બરાબર 1 છે, આ 4 છે, 4 વચ્ચે વક્ર છે આયરો y² બરાબર x નું ક્ષેત્રફળ જે આવશે તમારું અંડરરૂટમાં સિમ્પલ 1 થી 4 dx, અહીંયા y આવી જશે અને y વિદ્યાર્થીઓ તમે અહીંથી લઈ શકો છો. કેટલું છે y? √x, એટલે 1 થી 4 √x dx અને આનું સંકલન એટલે ક્ષેત્રફળ આવી જશે વિદ્યાર્થીઓ તમને x⁵² ભાગ્યા 3/2 અને લિમિટ છે 1 થી 4 ને આને હવે સોલ્વ કરશું એટલે ઉકેલ આવશે. એટલે આ થઈ જશે વિદ્યાર્થીઓ 2/3 4⁵² -1⁵². આને સિમ્પ્લિફાઈ કરી નાખીએ, આ આવશે 2^3/2 જેમાં આ કેન્સલ અને 2^3 એ તો ખબર જ છે તમને. યસ, 3/2 2^3 8 ઓછા એટલે 7 14/3 ચોરસ એકમ. વિદ્યાર્થી મિત્રો આ ક્ષેત્રફળ તમને મળશે. જો તમને કીધું હતું પ્રથમ ચરણની જગ્યાએ ખાલી ટોટલ તો તમે આને આને શું કરતે? ડબલ કરી દેતે. ચાલો વિદ્યાર્થીઓ આગળ વધું છું એ જ દિશામાં સેકન્ડ સમ. સિમિલરલી જશું આપણે સ્લોલી. બહુ જ ઇઝી અને ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન્સ તો છે આ બધા જ પ્રશ્નો. ક્વેશ્ચન નંબર 2 એવું કહે છે કે વક્ર y² બરાબર 9x x અક્ષ અને
રેખાઓ આપી છે તમને x બરાબર 2 અને x બરાબર 4 દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ પ્રથમ ચરણમાં દ્વારા પ્રથમ ચરણમાં ક્ષેત્રફળ મેળવો આવું કહે છે। આમાં બી સમૂહ જે સેમ જ છે, તમારી પાસે લિમિટ આપી જ છે 2 અને 4 અને આ વક્ર છે તમારો y² બરાબર 4x। આમાં પણ વિદ્યાર્થીઓ આપણે પહેલાં એક નાનું સરખું આ રીતે ટેબલ દોરી દેવાનું, આ x આ y, x0 મૂકો y0 થશે, પછી 2 અને 4 બી મૂકી જોઈએ વિદ્યાર્થીઓ। x2 મૂકીએ અને x4 મૂકીએ, તમે x2 મૂકશો એટલે અહીંયા કેટલા થઈ જશે 9 દૂની 18, y આવશે √18, તે બી પ્લસ ઓર માઇનસ। સેમ ઇઝ 4 મૂકશું તો 9 × 36 એટલે y આવશે તમારું પ્લસ ઓર માઇનસ 6। સફિશિયન્ટ છે આકૃતિ આટલી જોવા માટે, ને વક્ર આવી જશે તમારો આ રીતનો, y² બરાબર 9x એટલે આમે જ જઈએ તો પરવલયનો કેસ લિમિટ મૂકી આપું છું, અહીંયા 0, એક છે x2 અને x4 એટલે એક આમ જશે એક આમ જશે, અહીંયા તમારું 2 0, અહીંયા તમારું 4 0, x બરાબર 2 થી x બરાબર 4 વચ્ચે, અને અહીંયા જે છે ને એ આપણા બિંદુ 2 લીધા ત્યારે √18, અહીંયા વિદ્યાર્થી તમારું √18 હશે, અહીંયા તમારું -√18 હશે, પછી જ્યારે 4 લીધું ત્યારે 6 એટલે અહીંયા થોડું 6 હશે ઉપર, અહીંયા -6 હશે। મેં એપ્રોક્સિમેટલી પાડ્યું છે એટલે વિદ્યાર્થીઓ આ તમારું ક્ષેત્રફળ આવશે પ્રથમ ચરણમાં, સ્પષ્ટ લખ્યું છે જો, પ્રથમ ચરણ સાથે x એક્સિસ એટલે આ x એક્સિસ, આ બે રેખા અને આ વક્ર। યસ, આપણે જશું સોલ્યુશનમાં તો વક્ર y² બરાબર 9x એટલે વિદ્યાર્થી y કેટલું આવશે ખબર, 3√x માં x અક્ષ x બરાબર 2 તથા x બરાબર 4 વચ્ચે આવૃત ક્ષેત્રફળ A1 ની ગણતરી આપણી થતી છે, કારણ કે લખવું પડશે પ્રથમ ચરણમાં, કારણ કે પ્રથમ ચરણ સાથે વિદ્યાર્થીઓ તમને કિંમત માંગી છે। પછી તો ગણતરી એકદમ સરળ જ છે, જે જશે આ રીતે, ક્યાંથી ક્યાં બાઉન્ડ્રી છે 2 થી 4 y dx એટલે 2 થી 4 સેમ, અને y છે વિદ્યાર્થીઓ આયરો 3√x એટલે 3 આ આવશે x⁵3/2 ભાગ્યા 3/2 અને 2 થી 4 સેમ એસ એટલે 3 સેમ આવી જશે 2/3, અહીંયા વિદ્યાર્થીઓ 4:3/2 2:3/2 આ કેન્સલ, ફક્ત મળશે 2। આને બી થોડું સિમ્પ્લિફાઈ કરી દઈશું તો 2 નો વર્ગ 3/2 અને આ 2:3/2 સેમ એસ આ કેન્સલ। હજુ બી જેટલી ગણતરી થતી હોય એટલી આપણે વિદ્યાર્થીઓ કરશું, એટલે ક્ષેત્રફળ આવશે ટોટલી 2, આ આવશે 2 નો ઘન 8 ઓછા અહીંયા આવશે 2 ની 1 ઘાત ને 2 ની અડધી ઘાત, 2:1 અને 2:3/2 એને જોઈન્ટ કરી દેવો તો 2:3/2 આવી જાય। આમાંથી તમે વિદ્યાર્થીઓ 2 કોમન લઈ શકો એટલે અહીંયા 4 2:½ એટલે 4 × 4√2, બસ એટલું ધ્યાન રહેશે। આ ક્ષેત્રફળ વિદ્યાર્થીઓ ઋણ નહીં આવવું જોઈએ, અને જો ઋણ આવ્યું તો આપણે એને સ્ટોપ કરી દેવાનું, પોઝિટિવમાં કન્વર્ટ કરી નાખવાનું, ચોરસ એકમ। જો આવું આવ્યું હોત તો √2 - 4 તો માઇનસ કોમન કાઢીને ધન બનાવીને 4√2, કારણ કે તમે આ જો ગણવા બેસશો ને તો ઋણ આવશે વિદ્યાર્થીઓ। અહીંયા આપણો બીજો પ્રશ્ન આવી જાય। વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાં તમને આ રીતે આપ્યું છે 16 - 4√2 ચોરસ એકમ, જે તમે આ રીતે આપશો એટલે રાઈટ કહેવાશે। હવે આપણે જશું વિદ્યાર્થીઓ આગળના પ્રશ્નમાં। ચલો વિદ્યાર્થી હવે જશું આગળ પ્રશ્ન નંબર 3 પર, એ પણ આ જ દિશામાં છે। બસ આપણે એને y અક્ષ પર લેવાનું કે x અક્ષ પર એ પ્રશ્નમાંથી વાંચી લેવાનું, એટલે તમને વિદ્યાર્થીઓ ક્લિયર થાય કે એક્ઝેક્ટલી આપણે એને કઈ દિશામાં લઈ જઈએ છે। નેક્સ્ટ આગળ વધીએ ત્રીજા પ્રશ્ન પર, જે પણ આ જ રીતનો છે। વક્ર
एक्स स्क्वायर बराबर 4y y अक्ष अने विद्यार्थीओ रेखाओ आपी छे y2 અને y4 द्वारा प्रथम चरण में आवेल क्षेत्रफल यस द्वारा प्रथम चरण में आवेल क्षेत्रफल शोधो। तो आ वखते पण तमे विद्यार्थीओ आकृति में आटलू तो पाड़ी ज देशो एक्स अने वाय x0 मूकशुं तो y0 y2 मेली दे एक बार ने y4 भी मेली दे विद्यार्थी y2 मूको अहीं एटले 4 दूनी 8 x आवशे +−√8 4 मूकशुं तो 4 चौक 16 x आवशे +−4 16 નું વર્ગમૂળ +- રહેશે એટલે આકૃતિ તમારી કંઈક આવી આવવાની આમ જશે આ y x આ x 0 0 पर अहीं रहेशे 0 एक बार y2 એટલે આમ નીકળશે આ 2 માંથી પછી એક વાર 4 એટલે આમ નીકળશે આ 4 માંથી અને વિદ્યાર્થી તમને સ્પષ્ટ કીધું છે y અક્ષ એટલે આ વક્ર એટલે આ રેખા y2 y4 અને પ્રથમ ચરણ એટલે આટલું આટલું પૂછે છે જેને a1 થી ઓળખીશ મેં પછી તો સોલ્યુશન્સ પર લિમિટ કેટલી લઈશ 2 થી 4 y અક્ષ પર यस એટલે આપણે સોલ્યુશન આવું લખશું પ્રથમ ચરણમાં વક્ર x² બરાબર 4y એટલે x કેટલું થશે ખબર 2√y નું વાક્ય રચના લખી દેવાની y બરાબર 2 થી y બરાબર 4 સુધીનું आवृत क्षेत्रफल जेने आपणे a1 नामथी ओळखीए छे क्यांथी क्यां 2 थी 4 dy विद्यार्थीओ dy एटले शुं y अक्ष परनुं क्षेत्रफल अने x एटले 2 थी 4 dy मांथी अहींथी x छूटुं पड़ी जशे 2√y dy ने हवे आने सॉल्व करी देशुं एटले 2 आउटसाइड y⁵2 3/2 लिमिट 2 થી 4 સેમ એસ ટોટલ આવશે 2 दूनी 4 ભાગ્યા 3 અને આ રહેશે તમારું 4⁵3/2 -2⁵3/2 અને આને ઉકેલી નાખવાનું એટલે આવશે વિદ્યાર્થીઓ 4/3 2 નો વર્ગ અને 2⁵3/2 સેમ આગળ ઘણીઓ દાખલો એના જેવો જ છે સિમિલર આન્સર આવવાનો એટલે ક્ષેત્રફળ આવશે તમારું a1 4/3 સેમ आ विद्यार्थी 2 2 कैंसल 2 નો ઘન 8 अहींया 2⁵3/2 में 2 અને 2½ લખું તો ચાલી જાય राइट ने यस એટલે આવશે તમને 4/3 अहींया 8 -2√2 આમ થશે આન્સર તમે 2 કોમન કાઢી શકો છો અને ઉકેલ લાવી શકો છો એટલે 4 * 2 કોમન આવશે 4 2 * 8 અને √2 એટલે 8/3 4 -√2 ચોરસ એકમ આટલો વિદ્યાર્થીઓ તમારો ઉકેલ આનો રહેશે જે આપણો આ ફાઇનલ આન્સર છે ત્રીજાનો વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાં આવું આપ્યું છે 8 ચોક 32 ઓછા 8√2 ભાગ્યા 3 ચોરસ એકમ તો એ પણ સાચું જ રહેશે અને આ જ રીતે વિદ્યાર્થીઓ આગળ વધશો હવે ચોથા પ્રશ્ન પર જે પણ સેમ જ જવાનું છે આપ્યું છે તમને ઉપવલય નું આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ x² ભાગ્યા 16 y² ભાગ્યા 9 ક્વેશ્ચન નંબર 4 ઉપવલય x² ભાગ્યા 16 y² ભાગ્યા 9 = 1 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ x² ભાગ્યા 16 y² ભાગ્યા 9 રાઈટ છે થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો વિદ્યાર્થી તમને મેં શોર્ટકટ કીધું જ છે આ દાખલો શોર્ટકટ સમજવું હોય તો ખાલી પાય એવી a4 b3 12 પાય લો આટલું તમારે યાદ રાખવાનું જો આ દાખલાને શોર્ટકટલી વિદ્યાર્થીઓ ગણવું હોય તો
આપણે મેથડથી ગણશું, કારણ કે પરીક્ષામાં તો મેથડથી ગણવાનું આવશે. એટલે આને આપણે વિદ્યાર્થીઓ ટેબલ પર લઈ લઈએ. x0 મૂકો તો તમારું y થઈ જશે +-3, y0 મૂકી દેવું x થઈ જશે +-4. આવું ઉપર લઈ આવશે. હા, આગળ ઉદાહરણમાં ગણી જ ગયા છે આપણે વિદ્યાર્થી. અહીંયા x નાનું છે, y મોટું છે, એટલે આ આલેખ આવો આવશે. સોરી, x4 છે. હા, રાઈટ છે મારું, સોરી, હે મારી મિસ્ટેક છે વિદ્યાર્થી. આમે જ આવશે આ 40 -40 0 3 0 -3. આપણે એમાં વિદ્યાર્થીઓમાં બે કેસ લઈ લેશું, -4 થી 4, પછી ડબલ કરી નાખશું. એટલે આપણે લખશું પ્રથમ અને દ્વિતીય ચરણમાં x બરાબર 4 થી x બરાબર -4 વચ્ચેનું આવૃત ક્ષેત્રફળ વક્ર. વિદ્યાર્થી વક્ર તમારે અહીંયા વહય છૂટો પાડવો પડશે આમાંથી. એટલે y²/9 છૂટું પાડી દઈશ તો 1 - x²/16 જે આવશે 16 - x²/16. એટલે y આવી જશે તમારું 3/4 √ 9 ઉપર લઈ લીધું છે મેં અને લસા બી લઈ લીધું છે. એટલે વક્ર 3/4 √ 16 - x². એટલે દ્વિતીય અને પ્રથમ ચરણમાં આ વચ્ચેનું આવૃત ક્ષેત્રફળ આ વક્ર દ્વારા x અક્ષ પર વિદ્યાર્થીઓ ક્ષેત્રફળ આવશે A1, જે આપણે આટલેથી આટલું લઈએ છીએ -4 થી 4 y dx, જે -4 થી 4 3/4 16 - x² dx. હવે -4 થી 4 જો વિદ્યાર્થીઓ હોય તો તમે એની લિમિટ ચેન્જ કરી શકો ને બે પાર્ટમાં ટુકડા પાડી શકો. યુગ્મ છે આ તો 0 to 4 કરી નાખીશ. એટલે A1 2 ટાઈમ્સ વિદ્યાર્થીઓ 3/4, આ બધું સેમ જ 4² - x². લિમિટ રહેશે તમારી 0 થી 4, 4² - x², 3/4 બહાર, હે ને. એટલે આવી જશે તમારું 3/2. અને અહીંયા સૂત્ર રહેશે x/2 √ પ્લસ a²/2 sin ઇન્વર્સ. લિમિટ છે વિદ્યાર્થીઓ એઝ વેલ એઝ 0 to 4. એટલે ટોટલ આવશે તમારું 3/2. અહીંયા આવી જશે વિદ્યાર્થીઓ 4/2, 4 - 4 0. અહીંયા આવશે 4² 16/2 એટલે 8 sin ઇન્વર્સ 1. અને 0 મૂકવાનો તો પ્રશ્ન જ નથી, 0 જ થઈ જશે. એટલે ટોટલ રહેશે 3/2, 0, 8 અને 1 આવશે π/2. ઇન શોર્ટ 2 4s એટલે 3/2 × 4π. આ બી કેન્સલ લો, 6π આવશે. વિદ્યાર્થીઓ શાનો ઉકેલ આવ્યો? પહેલું બીજું ચરણ. હવે એનું ડબલ આવી ગયું 12π. માટે કુલ ક્ષેત્રફળ વિદ્યાર્થીઓ રહેશે 2 times of A1, 2 times of 6π, 12π ચોરસ એકમ. અને આટલો ઉકેલ વિદ્યાર્થીઓ આનો રહેશે. હવે આના પછી પાંચમો પ્રશ્ન છે, એ સેમ જ છે, એ વિદ્યાર્થીઓ તમે જાતે કરી શકો છો. અને હવે આપણે જઈશું નેક્સ્ટ છઠ્ઠા પ્રશ્ન પર. વિદ્યાર્થીઓ પાછું રિપીટ કરું છું, ચોથા જેવો જ છે પાંચમો પ્રશ્ન, એટલે પાંચમો મેં તમને જાતે આપતો છું. હવે આપણે જઈશું છઠ્ઠા પર, જે પણ એક મોસ્ટ IMP પ્રશ્ન છે. એક પાંચમો પ્રશ્ન તમે જાતે ગણી લેજો, સિમિલરલી છે એટલે આપ્યો છે, બરાબર. છઠ્ઠો આવે છે સેમ ઉદાહરણ ચોથું આપણે ગણ્યું હતું ને ફર્સ્ટ પાર્ટમાં, એના જેવો. ક્વેશ્ચન નંબર 6, વેરી મોસ્ટ IMP. વર્તુળ x² + y² 4, રેખા છે √3y x બરાબર, અને x અક્ષ દ્વારા આવૃત
પ્રથમ ચરણમાં આવૃત પ્રથમ ચરણમાં પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. વિદ્યાર્થી, આ દાખલો સેમ જ આપણે આગળ ગણ્યો હતો, ઉદાહરણ 4ના જેવો. પહેલાં તો આપણે આને બેને મિક્સ કરી નાખીએ. x² + y² બરાબર 4 તથા x બરાબર √2y, આ x અહીંયા મૂકી દઈએ, નું સામાન્ય બિંદુ ગણતા આ રીતે. એટલે મળશે તમને અહીંયા √3y² y² બરાબર 4. એટલે આ થઈ જશે ટોટલ 3y². ઇટ મીન્સ 4y², y² 1, y વિદ્યાર્થી ±1. અને જો y ±1 હોય તો અહીંયા તમને x પણ મળી જશે, √3y, એટલે x આવી જશે ±√3. એટલે તમારી આકૃતિ વિદ્યાર્થી હવે નક્કી થવાની આ રીતની. આ તમારું વર્તુળ છે એકમ એક, જેમાં x બરાબર y√3, એટલે આમ કોઈ રેખા નીકળીને ગઈ હશે. અહીંયા બે કોમન બિંદુ આવ્યા હશે. એક બિંદુ આવ્યું x √3, તો y કેટલું 1. અહીંયા x -√3, y -1. તમે આટલે છે ને સીધી લીટી નીચે ઉતારી દેવાનું. આ જગ્યાએ એક બિંદુ એમ આવશે, જે આવશે તમારું √3,0. એવું અહીંયા પણ નીકળી શકે હા કે -√3,0. પણ તમને તો પ્રથમ ચરણ કીધેલું છે. અને વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 4 નો વર્ગમૂળ, એટલે કેટલા? 2. આ આવશે 2,0. એટલે એક ક્ષેત્રફળ આપણે આ ગણશું અને એક વિદ્યાર્થીઓ આ ગણશું, જેને મેં ડોટેડથી દર્શાવ્યું છે. આ રહેશે A1, આ રહેશે A2, અને બંનેનું ટોટલ કરશું એટલે ઓકે. જ્યારે A1 ગણશું ત્યારે રેખા યુઝ થશે. કઈ રેખા? x બરાબર √3y. અને અહીંયા વક્ર યુઝ થશે વિદ્યાર્થીઓ, આ y બરાબર √4 - x², જે અહીંથી આવશે. ને પછી સોલ્યુશન. એટલે હવે આપણે સ્ટાર્ટ કરશું પ્રથમ ચરણમાં. યસ, પ્રથમ ચરણમાં રેખા x બરાબર √3y નું ક્યાંથી ક્યાં? 0 થી √3. x બરાબર 0 થી x બરાબર √3 વચ્ચે આવૃત ક્ષેત્રફળ વિદ્યાર્થીઓ, જેને મેં A1 નામથી ઓળખું છું. કેટલું? A1 નામથી. યસ, 0 થી √3 અહીંયા આવી જશે y dx, જેમાં x અક્ષ તો આવી જ ગયું હા કે x અક્ષ. એટલે તમારું બિંદુ રહેશે 0 to √3. y છે વિદ્યાર્થીઓ અહીંયાથી મળશે x ભાગ્યા √3 dx, અને એની ગણતરી રહેશે. એટલે A1 આ 1/√3 સેમ, અહીંયા x²/2 સંકલન થશે આનું, અને 0 to √3 સેમ, એટલે 1/2√3, અને લિમિટ ભરી દઈએ તો √3 નો વર્ગ વિદ્યાર્થીઓ 3 -0, એટલે ટોટલ √3/2 આવશે. સમીકરણ 1. હવે હું જાઉં છું આના માટે A2, જે વક્ર છે. એટલે આપણે લખવાનું પાછું સેમ જ. પ્રથમ ચરણમાં વિદ્યાર્થીઓ વક્ર કેટલો છે? y બરાબર √4 - x² નું ક્યાંથી ક્યાં? આટલેથી આટલું, √3 થી 2, x બરાબર √3 થી x બરાબર 2 વચ્ચે આવૃત ક્ષેત્રફળ, જેને મેં A2 નામથી ઓળખું છું વિદ્યાર્થીઓ, જે √2 થી 2 સુધી કવર કરે છે. એટલે અહીંયા આવી જશે √2, આઈ મીન √3 થી 2, અને આ આવી જશે વિદ્યાર્થીઓ તમારું y dx. y તો ખબર જ છે, આયરો જે આપણે વક્ર પરથી બનાવ્યો જ હતો. એટલે આ છે √3 થી 2 √2² - x², અને આની ગણતરી વિદ્યાર્થી આપણને આવડે જ છે. એટલે x/2 √ પ્લસ a² by 2 sin inverse
x/2 લિમિટ છે √3 અને વિદ્યાર્થીઓ વારાફરતી લિમિટ મૂકતો જાઉં છું. પહેલાં 2 મૂકીશ એટલે 2/2 અહીંયા આવી જશે 4 - 4 મતલબ 0 આવી જશે 4/2 સાઇન ઇન્વર્સ 2/2 ઓછા અપર લિમિટ લાગી ગઈ. હવે લોઅર લિમિટ √3/2 √ 4 - 3 અહીંયા 4/2 એટલે 2 સાઇન ઇન્વર્સ √3/2 આવું આવશે વિદ્યાર્થીઓ. એટલે ટોટલ આવશે તમારો ઉકેલ આ કેન્સલ 0 2 આ કેન્સલ π/2 અને ઓછા √3/2 ગુણ્યા 1 √1 એટલે 1 અને આવી જશે વિદ્યાર્થીઓ. ક્યારે સાઇન √3/2 થાય? સાઇન 30 હોય ને તો હાફ થાય, આ 60 થશે. 60 એટલે વિદ્યાર્થીઓ π/3. ઇન શોર્ટ π - √3/2 ઓછા 2π/3 આવું આવશે. અને બી થોડું સિમ્પ્લિફાઈ કરશું તો પાઈને અને 2π/3 ને સાથે કરી નાખીએ. જે આવશે વિદ્યાર્થીઓ 3 - 2π એટલે π/3 ઓછા √3/2 અને કહી દઈશું સમીકરણ નંબર 2. હવે આ 1 ને 2 ને અહીંયા પ્લસ કરી દેશું એટલે વિદ્યાર્થીઓ તમે અહીંયા ફાઇનલ આન્સર લખી શકશો. હવે માંગેલ પ્રથમ ચરણમાં ઉકેલ એને આપણે A1 + A2 થી વિદ્યાર્થીઓ બંધિત કરીશ. A1 છે તમારું √3/2 અને A2 છે π/3 - √3/2. ઇન શોર્ટ આવી જશે વિદ્યાર્થીઓ π/3 ચોરસ એકમ. અહીંયા આપણો વિદ્યાર્થીઓ છઠ્ઠો પ્રશ્ન આવી જાય છે ઇઝીલી. વિદ્યાર્થીઓ આ જ આન્સર તમે શોર્ટકટ પણ કરી શકો છો. એટલે હવે હું તમને શોર્ટકટ બતાવીશ. જે આગળ એક ઉદાહરણ બતાવેલું જ છે પણ અહીંયા બી મારે બતાવવાની ફરજ ખરી. MCQ અહીંયા આપણે જોશું વર્તુળનું ક્ષેત્રફળ πr². આપણી પાસે કેટલું છે r²? 4. હવે એને શોર્ટકટ કરવું હોય તો તમારે વિદ્યાર્થીઓનો ઢાળ કાઢવો પડે. શું આવશે ઢાળ? 1√3 /dx આવી જશે કેટલું? 1/√3 જે tan θ થશે. અને tan ક્યારે 1/√3 થાય? 30 પર. એટલે વિદ્યાર્થીઓ તમારો θ 360 નો 30મો હિસ્સો એટલે 12મો પાર્ટ. એટલે અહીંયા હું 12મો પાર્ટ કરી દઈશ. સીધો જ આન્સર આવી જશે 12મો પાર્ટ. કેટલા? π/3. એ આન્સર વિદ્યાર્થીઓ તમારો આવ્યો આન્સર. જેમાં A1 A2 તમે ડાયરેક્ટલી આનું આટલો પાર્ટ્સ કેટલા ડિગ્રી પર મળે છે? 30 ડિગ્રી પર મળે છે. એટલે ટોટલ 360 નો 30મો હિસ્સો ભાગાકાર કરો એટલે 12મો પાર્ટ મળે થીટામાં. તો ક્ષેત્રફળમાં બી 12મો પાર્ટ મળે. એટલે વિદ્યાર્થીઓ અહીંયા તમારો છઠ્ઠો દાખલો પણ વિદ્યાર્થીઓ પૂરો થાય છે. ચાલો આ પાર્ટ્સ વિદ્યાર્થી મિત્રો અહીં હું સ્ટોપ કરું છું અને 7માથી આપણે નેક્સ્ટ પાર્ટમાં વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરશું. બાય.